ચહેરા પર આટલી બધી ઉદાસી કેમ છે? અરે પ્રધાનજી, મારી દીકરીને હેતલબેન 16 વર્ષના થઈ ગયા છે અને તેમના શરીરે કોડ કાપડ હોવાથી તેમનું મારું કોણ સ્વીકારશે એટલા માટે આ ઉદાસ થઈ રહ્યો છે. હે રણુજે મનરો મોયો રમા પીર રણુજે મનરો જાઓ તેમની રાત દરબારમાં લાવો. અરે તમે કોણ છો? અરે ભાઈ હું કવિરાજ છું. તો ચાલો અંદર, અમારા મહારાજા બોલાવે છે. અરે કવિરાજને મહારાજાના પ્રણામ. કવિરાજને મહારાજા પ્રણામ. અરે મહારાજા, તમારા મુખ પર આટલી બધી ઉદાસી કેમ લાગે છે? અરે કવિરાજ, મારી દીકરી નેતલબેન 16 વર્ષના થઈ ગયા છે અને તેમના શરીરે કોળ કાપડ હોવાથી તેમનું માગું કોણ સ્વીકારશે એટલા માટે ઉદાસ થયા છે. અરે મહારાજ, કોકરાંગતના અજમલ રાજાના કુંવર રામદેવજી તેમનું સંભાળ નક્કી કરશે તો તેમને લીલુલાલને મોકલાવો. પ્રધાનજી, કવિરાજને રોકાવવું હોય તો રોકાવા દો, નહીંતર ખર્ચી આપીને રવાના કરો. કવિરાજ, તમારે રોકાવું છે કે જવું છે? અરે ના, મારે જવું. ઉભા રહો. લેવા ખર્ચી. પ્રધાનજી બોલો મહારાજા. ગોળદેવને બોલાવો. હે આજે પરતાન બોલાવે તમને મહારાજાએ બોલાવે છે. અરે મહારાજાને ગોળદેવને મહારાજા પ્રણામ. અરે બોલો મહારાજા, અત્યારે અમને બોલાવવાનું કારણ? નિર્મળા નારિયોલ લઈને પોકરણગઢ જવાનું છે. ભલે મહારાજા. આજે હર કે યુ મગે ગોદર ચલિયા રે. આજે હર કે યુ મગે ગોદર ચલિયા રે. આજે હર કે યુ મગે ગોદર ચલિયા રે.
શેઠાણે, ઓય શેઠાણે, એ હા બોલો શેઠ, શું કહો છો? કેટલા રહ્યા? એ હું તૈયાર થઉં. ચા ના થો. હવે હાલ ઉઠી નાઈ બ્રશ કર્યું, ચા પીધો, હવે આ મોથું બનાવું. હા આવતા નહીં એવું? હોવા. ચો જ્યાં એમ પપ્પા. હા બોલો. હા દે. હા તમે એકણ હો? હોવા. ઓ શેઠ. હા તમે તો જબરા દેખો. જબર ને. તાન. હવે ખાવાનું માફ કરો. નહીં થતું પૂરી. એવું? હા. હવે મારે વાઘરનું બંધ કરી દેવું પડશે. હોટલ મેં લાયા છે. હોટલનું બહુ નહીં સારું, ખબર ને દવા ઉપર જીવો હો. પૈસા માં એવું? સારું હેડો. માપે જવાનું આપણા ચો કોણ? રણુજા. રણુજા? હોવા. હવે આપણે માનતા રાખી દીધી નહીં? હોવા. જવું હોય? પૂરી કરવાની. પૂરી કરવાની. હો, એટલે આપણે એ માનતા હતી કે જો આપણા ઘરે દીકરાનો જન્મ થશે ને તો એક દીકરો રણુજા મૂકશું ને કે આપણી જોડે રાખશું, પણ એક રણુજા મૂકવાનો નહીં. તમને અત્યારથી ચોખવટ બધી વાત કરી દઉં, બરોબર? તે નહીં મેં કોનો હા. એક જોઈ ઘર મેં લેતો હો એ તો જઈ ઘરે હોય. એક એક બાજુ મેં દીધો. હા. હા હેડો. હો દીરા દીકરાને દુઃખ વિસર્યા, હો દીરા દીકરાને દુઃખ ખૂબ હા. હું તો ખાલી હેડ હેડ ચો કરું, મન થાક લાગ્યો કે બકલ લ્યો. ભગત તમે પાછળ પાછળ હેડે આવો. પાછળ પાછળ તો આઈએ પણ આ થાક્યો. આ હેડો જવાન. જોઈ નહીં કે મમ્મી તું મારા પીએ જેવું. પૂરી. હા તું પીએ. પણ મને થાક લાગે, થોડો આરામ કરવો નહીં. કરવો પડશે. હોવે. હું એકણ બેહું તે માર બદલાવો. હેડો. કે હું તો ભીલાની ભીલાઈ રે રમા તારા ડુંગરમાં.
અરે બોન આ કોણ છે અને આ ક્યાં જઈ રહ્યા છે પૂછો ને એમને. અરે મારી બેન, આ તો એવું મધ છે, એ આકડે બેઠેલું એમાં આખો વિનાનું મધ છે. કોઈ શેઠ અને શેઠાણી જેવા લાગે છે. ચાલો આપણે એમને પૂછીએ. ગોલ્યો ને કદી કુંગા અમારો મને ઉઠાડશે નહીં ને સે કેટલી વાર કહું માથું દબાવો. ઓ કહું છું, આ કોણ છે? તમે કોણ હો? અમે તો આ દેખાય એવા લાગતી છે માણસ. તમે તો મુવા પણ આ કોણ હો? શેઠ ઓળખાણ નહીં પડતી? ના ભાઈ તો નહીં લાગતો. તારે હું તે માસી નહીં લાગતો. કહો તમે કના આગળ વાતો કરો હો. અમારા આવ્યું હો. એ ભમરાડી ચોઈ આઈ મારી ઊંઘ બગાડી તમારો નખો જ જાય. ના ના હોય શું બેઠો બુડો ને હોય કયો? ઓ બાપા ઓ માનું કોનો શિખર કોણ લે? જોઈ આવ્યો લે. એમ નહીં, તમને શરમ આવક નહીં? કોઈના ધડિયા ગાતાવડતી વાતો કરતો દેખાતી નહીં? હું શેઠાણી શેક નહીં છે કે નહીં? આ તમે જાણી છો? ના હા હા, એમાં તો એવું લાગ્યું કે આ તમારા નોકર લાગ્યા. નોકર લાગે તે માથું દબાવતા હતા એટલો. એ તો મને વાલ કરો એવો હા એવો હાલ કરે. અમને તો કોઈ દિવસ દેખાતું ચાલે. નહીં. એમના પડતા બે તો હું લીલી પીળી એવું? હોઉં. અમને તો એને દબાવો, અમને તો ડાયરેક્ટ કઈ જ દબાવો. તે તમારા લખણ એવા આવો. એવું છે? કારણ હા. તું તો સારી લાગી પણ આ બે કોણ હકારા છોટો જેવો. અરે મારી બેન, આ તો હોરી નથી એટલે તારો કલર લગાવે છે. શેઠ ઉભા થવો, મારો ગગો બીવો હો. અરે મારી બેન, હા બેન ના કઈ તો હું કોઈ બેન બનાવતી નહીં. બનાવું કોઈ તાન અરે હું કકલગડી હા ઓ લાંબડી, હા તમે કોણ છો? હું શેઠાણી શેક નહીં, આ શેઠ નું શેઠાણી. એવું લાગે છે? અને અમારે ગગો. તો મારું એક વાત કહું. હા પપ્પા, હા તમે શેઠાણી, હા. અમને જરા જેઠાણી બનાવો. એવું ના હો મારા જેઠા. આ પણ તમારે જેઠ લાગે છે હમણાં. તમારે જેઠ નહીં? આ કારા છોટા ને? આ કારા છોટા ને? એ હેડ હેડ છૂટું છૂટું કરે કરીને હમણાં આપી દે લમણોની. એ હજુ ને મારા શેઠ નો કોઈ દાડ કીધું નહીં તો નહીં કઈ. આ જો લાગે એટલે તો કહું. શેઠ આવું નાખ્યો હોય મોઈ લાખો લાગો. એ તો તમારા ભાઈ ત્યાં રે હા. સાચી ના વાત. ના તાન. કારા છોટા નકર જમાના પ્રમાણે જ રહે નહીં. એવું? તાણ જો ને. અરે મારી બેન, એ તો હા ને એમની ઉંમર છે ને એટલે એવું બોલસ છો. આ તે તું તમે હવે આ બધું લઈ છો ઉપડ્યા. અમે હા નહોતી રણુજાની જાત્રાએ જઈએ. મેં મારા શેઠે માનતા રાખી હતી કે હા. અમે જો મારા ઘરે દીકરાનો જન્મ થશે ને હા. તો હું ને મારો શેઠ ભીખ માગી રણુજાની જાત્રા માનતા કરવા આવશું. એટલે હું ને મારો શેઠ ને મારું આ ગગો તઈને પપ્પા નાનો મોટો સંગ લઈને રણુજા જઈએ છીએ. નહીં લ્યા એ બેન અમને તમારા હાથે જાત્રા લઈ જાઓ ના, અને ના. અમે પણ ઓફર તો ખરા. હા અમે તમને ભીખ મગાવી થોડી મદદ કરી પૈસા ભેગા કરીએ છીએ. ભિખારી તો હો એટલે તમારો બાધા થઈ જાય. કોઈ ભિખારી લાગે ગામમાં પીને હા. અમે તમને થોડો ટેકો આપીએ અને આપણે બધા ભેગા થઈને પૈસા ઉઘરા લઈએ. હાથમાં હાથ. હા. તમે બહુ દયાળુ હો. દયાળુ હોય તો પણ પછી ખબર પડશે ને અમને. આ કાળા છોટા ને લીધે ઇજ્જત કાઢશે ચા એના કરતા અમને લઈ લ્યો કાહે છે હમણાં કઈ જજે ઘણી વાર ઇજ્જત છે. મારી હાજરી તમે આવું કરો હો તો મારી હાજરી તમે શું નહીં કરતા હોય એમ કે ઓને લઈ લો નહીં ઓને રવા દો. આ ભિખારી જેવી લાગે હો પણ આ શું ડુકરી કહું? લાગે તારી હાજરી મને ચમ લઈ જાય ખબર? એ તો એક હતો મને નોકરાની બનાવીને લઈ જાય. ના હો, નોકરનો કોઈ વિશ્વાસ નહીં આ જમાનામાં. મને હો તારે. જો તો એમ નસો પણ એને તો આ મને વિશ્વાસ છે કે હું નોકરાની તો થઉં છું, પણ શું થાય એ તો તમને નથી ખબર. આબુ તમારે આબુ જો આબુ આબુ આ આબુ છે પણ બહુ આબુ છે. આ જો ભીખ માં જાવ જોડે લડો બધા હંગાથી. હા હા આપણે ભીખમાં કોણ કેસ છે? જાવ દે તાર. જાઉં છે? હેડો લે પછી તો જાત્રા લઈ જાય આપણને પછી. રાહ એ દે હા એ રાહ અમે દે ભીખ માગી લાગ્યો હા ને આપણે પૂરી પૂરી ભીખ પૂરી કરી લો. તો અહીંયા તમે આ શેર શેઠાણી અને ધીરારાણી પૈસા માંગવા આવીએ છીએ. જે મળે તે દાન કરજો. અહીંયા દાનની અંદર જે પણ પૈસા આવે એ બધા મંડળમાં જ આપી દેવાના છે. એટલે જે મળે તે દાન કરજો. અમારી ઝોલી ખાલી ના રાખતા.
હો દીરા દીકરાને દુઃખ વિસર્યા હો બાપા દીરા દીકરાને દુઃખ વિસર્યા તમારી પેલી ક્યાં જઈ એ કેમ આવી નથી હજુ શેઠ હા ખખડા રહેજો હકલો જોઈતા હા ઓનો તો કડે બીક લાગે મને મારી બેન હવે તમારે આવવાનું હોય રણુજા એવું હા તો હું તો હું કહું ખબર તું તો એવી કંધાઈ ને તે મને મોત ચડી ગયું અરે મારી બેન અમારે આવવાનું છે પણ અમારા ભીરાજાની રજા લઈએ પછી આવી ત્યાં સુધી તમે ચાલતા થો હા અને હો બોલે તો અમે અને કેવું અમારે તો બધું ચાલશે પણ હમણાં નવા ભીરાજા અમારે ના પૂછવું પડે હા અને આ એ નવા સ રીતા ભાત અરે ભીલ ઓ ભીલ ચોક ઉઠો ને હે આયો 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 રે હે ભીડી તારો ભીલ રાજા આયો બેરો રાણી તારો રાજા આયો
Evil. Evil. Ini ungkeo. કે જાગો જાગો ને મારા ભીડ રગડે તમારી લીલાની. અરે ભીડ, ઓ ભીડ. હાય હાય ગરબા તું બોલતાય નહીં શિખર અટકાયું ખીચી. ઓ ભીલ ના હા તું ના કહો લે ભીલ એ બોલ ભીલાની તો ભીલ નહીં તમે ભ્રાત નહીં કઈ ના ના હા અરે બોલ બિલાડી તો આજુબાજુ ઊંઘ આવો. આ બધું કેવું ચાલી રહ્યું ખબર નહીં પડતી. કાજલા વાગે કાલ તો બધા જેટલા વાગે હતા પણ આજ તો નહીં વાગ્યા. એવું ઓ આજ તો ઘરે હતું ને એટલે તું તમે કજાનો કોટો જ નહીં હેડ્યો. તે સમજે ગાડી અને શું કહે એને ખબર છે કેમ તો કઈ જીએ નહીં ચોકન જાઓ પૂછે પૂછ. અરે આપા જુઓ અમ્મી જાય તો કઈ રીતે આઈ આઈ બોલો દીકરી બાપુ એક વાત કહું કે દીકરી એક આંકડો છે આપણો હા તે આપણે શું કરવો એ આખરે હું મત બેઠી છે મધ હા તે પાડવું હા એ પણ માખો વિનાનું છે મોખા વિના પણ જો હા હા એક પોળાની ટીવીમાં એક માખેવી છે ને હા બહુ તેરી છે આ સીધી લમડે તો અટે આય. હોવે કેવું હા તાના એ તો આપણે ફેવરી નાખે લમણ આ બામણ બાને બધી નાખજો લાલ લાલ કરી નાખ્યું લે આવો લે આ. હું શું કહું હા અને એક શેઠ અને શેઠાણી જઈ રહ્યા છે જાત્રાએ અને એમને અમે વધારે કરીને આવ્યા છે કે અમે અમારા હિલ લોકોને પૂછીને પછી આવી છે તો જુઓ એમના આગળ દર દાગીના સોનું કેવું છે તો શું અમે કરશો તઈને હોને મઢું ના આમાં નહીં મળતું ચમ આમને બધોને કલર બદલાય કેવું એક તો ઘેર કટલું બાયવી નહીં પાછલા બાયને હા તમે એમ કરો તમે જાઓ હું આવું છું એ ઘરે. હા પણ જો જાત્રાએ કઈ કરાવજો હો એ હા અમે નારો સલમ હે શેઠ હલાકાર હો ગાડીઓ જાઓ જેડો હલાકાર હો ગાડીઓ શેઠ જાઓ જેડો રણો જાનારા તીરે વાવા તેરણો
તારી પપ્પા દેખાતા નહીં ચોજ્યા એ ડબી જવા જશે અરે શેઠ હેડલું કરો હોય કર